નમસ્તે બાળ મિત્રો, આજે હું તમને ઘડીકામ કે ઓરિગામીનો નમૂનો બનાવતા શીખવવાની છું. એમાં આપણે કાંઈ વધારે વસ્તુની જરૂર નહીં પડે. સાદા કાગળ કે કલરવાળા કાગળ લેશું. ચોરસ કાગળ, આ તો કાગળની ઉપર ચોંટાડવા માટે છે, અને એક કાતરની જરૂર પડશે. બીજી એક પણ વસ્તુની જરૂર પડશે નહીં. આ ચોરસ કાગળ છે એનું ઘડી કરી અને કેવી રીતે હું બનાવું છું, સૌથી પહેલાં હું તમને ગ્લાસ બનાવતા શીખવીશ. ચાલો આપણે ગ્લાસ બનાવીએ. આ ચોરસ કાગળ છે ને સૌથી પહેલા આવી રીતે સામા છેડા કરી અને એને ત્રિકોણ ઘડીમાં કરશું. બરાબર પ્રેસ કરી અને આવી ઘડી કરશું. બરાબર. હવે આ છેડો અને આ છેડો એ બેયને કેવી રીતે વાળવાના છે એ હું તમને બતાવું છું. જો આવી રીતે આપણે જે પહેલા આપણો ચોરસ કાગળ હતો એમાંથી આમ ઘડી કરી અને આવી રીતે ત્રિકોણ બનાવ્યો. પછી આ છેડો અહીંયા લીધો અને આ છેડો અહીંયા લીધો અને આવી સરસ મજાની ઘડી બનાવી. હવે આ ઉપરના બે છેડા છે ને એમાંથી એક છેડો છે એને આપણે આગળ વાળશું. જો આવી રીતે છેડો વાળેલો હોય તો અને આપણે ખાલી આમનામ રાખીએ તો આ શું થઈ જશે, આપણું લેટર બોક્સ બની જશે. આવી રીતે આ લેટર બોક્સ બને છે. પણ હું તમને આ લેટર બોક્સમાંથી હવે ગ્લાસ કેવી રીતે બનાવવો એ શીખવું છું. આ ઉપરની ઘડી એક આગળની સાઈડ વાળવાની અને આ ઘડી છે એને પાછળની સાઈડ વાળવાની, અને પછી એને ખોલો ને એટલે આ સરસ મજાનો આપણો ગ્લાસ બની જશે. આમાં ઓલો કેલેન્ડરમાં કે છાપામાં જાહેરાતના જે ઓલા એકદમ ચીકણા કાગળ આવે છે ને એ કાગળનો ગ્લાસ બનાવીએ ને તો એમાં પાણી પણ ઘણી બધી વાર રહે છે. હવે એ જ ઘડીમાં આપણે જે ગ્લાસની ઘડી કરીને એમાં થોડો ફેરફાર કરવાથી એક સરસ મજાની નાની એવી ડોલ બનશે. તો એની માટે પણ આવો ચોરસ કાગળ લેવાનો અને ઘડી આપણે જેવી રીતે ગ્લાસમાં કરી હતી પહેલા એમ જ ઘડી કરવાની છે. ગ્લાસની ઘડી સુધી તો આપણે કરવાની જ છે. જો આપણે ગ્લાસ કર્યો તો ત્યારે આટલી ઘડી કરી હતી ને, આટલી તો કરવાની જ છે. પણ હવે અહીંયા ડોલને પકડવા માટે એના આકડિયા જોશે ને એની માટે એક નાનો એવો કટ લગાવવાનો છે. અહીંયાથી આટલો જ કટ મારવાનો છે. કેવી રીતે મારું છું એ તમને બતાવું છું, બરાબર ધ્યાનથી જોજો. જો આ કટ છે એ આ બોર્ડર સુધી જ કરવાનો છે. હવે કેવી રીતે ડોલ બને છે એ બરાબર જોજો. આ કટ માર્યો ને એટલે વચ્ચે આ બે ભાગ છે એ આપણા છૂટા પડ્યા છે. એક ભાગને આગળ વાળવાનો અને એક ભાગને પાછળ વાળવાનો. જે વચ્ચે આપણે કટ આપ્યો ને એમાંથી. આ આપણી બની ગઈ સરસ મજાની ડોલ. પહેલા આપણે ગ્લાસ બનાવ્યો અને પછી આપણે ડોલ બનાવી. છે ને કેટલું સરસ બનાવવું, એકદમ સહેલું. નાના બાળકો પણ સરળતાથી બનાવી શકે. કદાચ આમાં કાતર વડે કાપો એ બાળક ન કરી શકે તો એ શિક્ષકે કરી દેવાનો. હવે આપણી આ બંને બનાવેલી ઘડી છે ને લાંબો સમય બાળકની સચવાઈ રહે ને એટલા માટે એને કાગળ ઉપર ચીટકાડી દઉં છું.